ભગવાનને ગોપી વિચારી રહી છે કે કેમ કરીને માખણ ખવડાવું, ત્યારે ગોપીઓ પોતાના માટલા ભરીને જ્યારે નંદ ભવનની પાસેથી પસાર થાય છે ને, ત્યારે જશોદા માને કહેતી જાય. 2-4 ગોપીઓ ભેગી થઈને આવે, પાછી આમ સાંકળ ખખડાવે મહેલની, અને માં જશોદાને બૂમ પાડે, જશોદા, અરે જશોદા ક્યાં ગઈ, આવને, તારી સાથે વાત કરવી છે. માં જશોદા આગળ આવે અને પછી એની સાથે વાત કરે અને કે જો આમ તો મારે બહુ કામ છે, હું કંઈ નવરી થોડી છું કે અહીંયા તારા ઘરે વારે વારે આવું, મારે બહુ કામ છે, હજુ રસોઈ બાકી છે, દરણા બાકી છે, માખણ વલોવવાનું બાકી છે, છાશ કાઢવાની બાકી છે, અને તું મારી સાસુને તો જાણે છે ને, મારી સાસુનો સ્વભાવ બહુ કડક છે, એટલે મને ટાઈમ તો છે જ નહીં, પણ આ તો અહીંથી નીકળતી હતી એટલે વિચાર કર્યો કે તારી સાથે થોડી વાત કરી જાઉં. અને જો મેં છે ને માખણ કાઢ્યું છે, માખણ કાઢ્યું છે, અને આ રૂમમાં, પાછળના રૂમમાં નીચું લટકાવ્યું છે, માટલીમાં ગૌરી ગાયનું માખણ નીચું લટકાવ્યું છે, પણ મેં મૂક્યું છે, જોજો કોઈ કહેતા નહીં લાલાને હો. આમ કરીને માં જશોદાને સંભળાવવાના બાને લાલાને સંભળાવીને જાય ગોપીઓ શું કે મેં મારા ઘરમાં માખણ કાઢ્યું છે અને સ્પેશિયલ તારા માટે લટકાવ્યું છે, એવું લટકાવ્યું છે કે તને કષ્ટ ના પડે ઉપર ચડવાનું ને પડવાનું, તું નીચે લટકાવેલું માખણ ખાવા આવજે. આમ ગોપીઓ આવા ભાવથી લાલાને માખણ ખવડાવી રહી છે. અને આમ ભગવાન પણ આ ગોપીઓનું માખણ ખાઈ રહ્યા છે. એક દિવસ બન્યું છે એવું કે બધા બાળકો, ગોપ બાળકો રમી રહ્યા છે, સાથે રામજી, બલરામજી અને લાલો પણ રમી રહ્યો છે. થોડી વાર થઈ છે, માં જશોદા ઘરમાં કામ કરી રહી છે, અને એવા સમયે ગોપ બાળોમાંથી અમુક બાળકો આવીને માં જશોદાને કહે છે, માં देख तेरो लालो है ना माटी खायो है. જશોદાને ફરિયાદ કરવા માટે ગોપ બાળો આવ્યા છે. કીધું છે કે તારા લાલાએ માટી ખાધી છે. આમ જ્યાં માટી ખાધી છે એમ વાત કરી છે ને, ત્યાં તો જશોદાને ગુસ્સો આવ્યો છે, અને માં જશોદાજી પોતે હાથમાં એક લાકડી લઈને નીકળી છે. નાનકડી અમથી લાકડી રાખી છે ખરી, પણ હજુ સુધી લાલાને અડાડી નથી. અને એ લાકડી લઈને માં જશોદાજી ગયા છે. લાલો જ્યાં રમતો હતો ને ત્યાંથી કાન પકડીને આંબળીને લઈને આવ્યા છે. આવીને માં જશોદાએ આંગણામાં લાલાને બેસાડ્યો છે ને પૂછ્યું છે, માટી ખાઈ છે, માટી ખાય છે, તું નાનો છે, નાદાન છે, એમ કરીને તારી દરેક વાતોને હું આંખ આડા કાન કરું છું, તો તું હવે મોટી મોટી વાતો કરવા માંડ્યો છે. આ બધા રમત રમવાના, આ બધા આ રીત છે તારી? આમ માટી ખવાય, આવું ગંદુ કરાય? એમ કરીને માં જ્યાં લાકડી બતાવી રહી છે ને, ત્યાં લાલો એને કહી રહ્યો છે, માં મેં નહીં માટી ખાયો, मैंने मिट्टी नहीं खाई माँ, ये सब है ना, ये सब ईर्षा कर रहे हैं. આ બધા ગોવાળિયાઓ તારી જોડે મારે બને છે ને, તું મને આટલો પ્રેમ કરે છે ને, અને કોઈ દિવસ મને મારતી નથી ને, એટલે આ ગોવાળિયા બધા છે ને ઈર્ષા કરે છે, અમારા સખા, અને એમને ઈચ્છા છે કે તું મને મારે, દંડ કરે, અને એટલા માટે આ લોકો મને માટી ખાધી એમ કરીને તને ફરિયાદ કરી રહી છે. આમ જ્યાં વાત કરી તે માએ કીધું કે આહા, મને ખબર છે તું માટીથી રગદોડાયેલો છે, અને તું માટી ખાઈને આવ્યો છે, મને વાત પાક્કી મળી છે. બતાવ તો મોઢું, આ કરતો, આ કર, મોઢું ખોલતો, ખોલ નટખટ. અને એમ જ્યાં માએ 2-3 વાર કીધું છે ને, ત્યાં માએ લાલાએ પોતાનું મુખારવિંદ ખોલ્યું છે, ને જ્યાં મુખારવિંદ ખોલ્યું છે મારા લાલાએ, ત્યાં તો આમાં 14 ભુવન ને 3 લોકના દર્શન, સૃષ્ટિના દર્શન લાલાના મુખારવિંદમાં થયા છે. અને આમ માં જશોદાએ સૃષ્ટિના દર્શન કર્યા છે. સાથે સાથે માં જશોદા જે લાલાના કાન પકડીને ઊભા છે ને, એ દ્રશ્ય પણ ત્યાં અંદર લાલાના મુખારવિંદમાં દર્શન થઈ રહ્યા છે. માં જશોદાએ દર્શન કર્યા છે, માં જશોદાએ દર્શન કર્યા છે 2 હાથ જોડીને, અને થયું છે મારા ઘરે તો મારો લાલો નહીં, આ તો નારાયણ સ્વયં પ્રગટ થયા છે મારા ઘરે. આ મારો લાલો નથી, આ મારો દીકરો નથી. પ્રભુ તમે તો મારા ઘરે તમે કેવી રીતે પ્રગટ થયા? આમ જ્યાં વિચાર કરી રહી છે માં, ત્યારે લાલાએ માયા, યોગ માયાને આજ્ઞા કરી છે, માને બધું ભૂલાવી દો. માં બધું ભૂલી ગઈ છે કે આ મુખારવિંદમાં 3 ભુવન જોયા છે, સૃષ્ટિને જોઈ છે, દર્શન કર્યા છે, અને એ બધું ભૂલીને માં પાછી લાલાને પોતાના કાળજે જ આપી દે છે. અને ગોવાળિયાઓને કહે છે, તમે ગમે તેટલું ચડાવશો ને, હું મારા લાલાને મારવાની નથી. તમે બીજે ક્યાંક જઈને તમારી રમત રમજો, મારા લાલાને મારવાનો નથી. અને આમ કરીને માએ પોતાના લાલાને પોતાની છાતી સરખો ચાપ્યો છે. અહીંયા બન્યું છે એવું કે દામોદર લીલાનો સમય આવ્યો છે. ભગવાન
એક દિવસ જશોદા મૈયા દહીંનું મંથન કરતા હતા. કથા સાંભળતી વખતે જેને ભાવ થાય ને, જેટલો આનંદ થાય ને, હા, હૃદયમાં જાણે બબલ ફૂટતા હોય ને એવું લાગવું જોઈએ, તો કથા સાચી, તો આનંદ થયો સાચો. હા, અને જેને જેને થતો હોય ને એને આનંદ લઈ લેવાનો, કારણ કે આ બહુ અમોઘ જગ્યા છે, અમૂલ્ય જગ્યા છે. એની સામે તમે આનંદ કરી રહ્યા છો ને, આ આનંદ તમારો જળવાઈ રહે જિંદગીભર, એવો ભગવાન આશીર્વાદ આપશે. હા, અને આમ જ આનંદ કરતા રહો એવો ભગવાન આશીર્વાદ દેશે તમને. અહીંયા એક દિવસમાં જશોદા દહીં મંથન કરતી હતી. આ મંથન એટલે દહીંનું નથી, ખરેખર આપણા બધાના જીવનનું મંથન છે. અહીંયા બેઠા છીએ ને, જ્યારે માં જશોદાના દહીંનો મંથનની વાત આવે ને, ત્યારે એક વાત સમજવાની કે આપણે પણ બેઠા છીએ ને, અહીંથી દહીં મંથનની વાતો સાંભળીને, સમુદ્ર મંથનની વાતને સાંભળીને, ગજેન્દ્રના ઉદ્ધારની વાતો સાંભળીને ઘરે જવાનું. અને ઘરે જઈને પેલી ગાય કેમ એકવાર બધું ખાઈ લે, પછી શાંતિથી વૃક્ષના ઝાડ નીચે બેસીને છાંયડામાં વાગોળે પાછું કાઢીને, એમ આપણે ઘરે જઈને વાગોળવાનું, યાદ કરવાનું પથારીમાં પડીને કે બેને આ વાત કરી હતી, કથામાં આવી વાત આવી હતી. હા, અને તમારી બધા પાસેથી મારે એક વસ્તુ માંગવી છે આજે, જો તમે બધા આપતા હોવ તો. મારે એક વસ્તુ માંગવી છે, આપશો? હા, 2-3 બહેનો બોલ્યા છે, બાકીના બધા ગભરાઈ ગયા છે. હાથ ઉપર કરો જો તમે મને કંઈક આપવા માંગો તો. આપશો ને મારા ભાઈઓ? ઓકે, બધા આપવા તૈયાર છે, મને બહુ આનંદ છે. તો એક જ વાત માંગુ છું, આજે જ્યારે કથા પછી કે અત્યારે કથા દરમિયાન તમે આ બધા ભગવાનને પગે લાગો ને, અને વ્યાસપીઠ પર ભગવાનને પગે લાગો ને, ત્યારે મારા વતી એક વસ્તુ માંગજો કે ગાયત્રી આમ ને આમ કથા કરતી રહે, એનું સ્વાસ્થ્ય સારું રહે. બસ આટલા આશીર્વાદ. તમે આટલા હસતા રમતા બેઠા છો એટલે તમારી પાસે માંગુ છું. જો દિવેલ પીધેલા બેઠા હોતે તો નહીં માંગતે. હા, પણ આટલું ખાલી કહેજો ભગવાનને મારા વતી. હા, બોલી કૃષ્ણ કનૈયા લાલ કી जय, अपने अपने माता पिता की जय. અહીંયા માં દહીંનું મંથન કરી રહી છે. દહીંનું મંથન કરતા કરતા માં, કોઈએ ઘરે વલોણા કર્યા છે? કર્યા છે ને? મેં કર્યા છે. હા, અમારા ઘરે 5 વાગે મારી માં છે ને, હું મારી માને દરેક કથામાં યાદ કરું છું. કેમ કે મારી માને, મારી બહુ ઈચ્છા હતી કે મારી માં જાય એ પહેલાં હું એને એકવાર કથાના દર્શન કરાવું, પણ મારાથી નહીં થયા, કારણ કે પથારી વશ ઘણા વખતથી હતા. હા, અને મારી માં જે ગાતી હતી ને એ મારા લોહીમાં આવ્યું, તો હું ગાઈ શકું છું, તો હું આ વાતો કરી શકું છું. અબોટિયું પહેરીને કાયમ માતાજીની સેવા કરતી હતી. અખંડ દીવો 1952થી હજુ સુધી, મારી માતારામ તો દેવ થઈ ગયા છે, હજુ સુધી માતાજીનો અખંડ દીવો હજુ બળે છે મારા ઘરે. હા, એવી મારી માતારામ હતી. અને 5 વાગે ઉઠતી એ માં, અને 5 વાગે પછી એ પરવારે પોતાનું કામ, એટલે અમને બૂમ પાડતી, બેટા ઉઠો. અને એ ઉઠાડવા આવતી એટલે શું, આપણાને એમ કે નાસ્તો કરાવવા માટે, જમવા માટે? ના, એ વલોણું કરવા માટે અમને ઉઠાડતી. અને હું ને મારી માં ગોરી પિત્તળની રાખતા, અંદર કલઈ કરેલી. આહા, બહુ ધન્ય છો તમે કે આ એક બાજુ મારી માં 50 વર્ષની, એક બાજુ હું નાનકડી 7મા 8મામાં ભણતી, મને યાદ છે. આમ ઘમ 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 એમ સવારના. અને હું તો નાની હતી તો મને હજુ પણ યાદ છે, મારી માં છે ને કાચની બંગડી પહેરતી, એની આજુબાજુ આમ સોનાની 2 બંગડી પહેરતી, અને બાજુબંધ પહેરતી, એમાં લખેલું રહેતું પુષ્પાબેન જયંતીલાલ પંડ્યા. એમ મારી માને બહુ શોખ. હાથમાં નેલ પોલિશ કાયમ રહેતી, પગમાં એની ઝાંઝરી રહેતી, હાથના પગના નખ રહેતા, અને ચાંદલો કરતી. એટલે આ ચાંદલો છે ને એનાથી શીખી છું હું. હા, મારી માનો ચાંદલો 1 રૂપિયા જેટલો રહેતો, મોટો, કોરા કંકુનો, કાયમ. અને એ જ્યારે વલોણા કરતી કે રસોઈ કરતી ને, ત્યારે એની બંગડીનો અવાજ આવતો, મીઠો મીઠો. એ અવાજ હજુ મને મારા કાનમાં સંભળાય છે. હા, ત્યારે મને બુદ્ધિ નહોતી કે મારી માને હું આવી રીતે મનાવું. હું ચૂકી છું. હું પરણીને નીકળી આવી, મારી માએ બહુ વાર મને પ્રેમ કર્યો. હું જતી બાળકોને લઈને તો મને રોકી લેતી, પરાણે રોકતી, મને ભાવતા શાક બનાવતી, પોતે ઊભી થતી, ઘોડી લઈને ઊભી થઈને ભરેલા રીંગણા, ભરેલા કારેલા બનાવતી મારા માટે. હા, અને એમ કહેવાય ને, એક ઘડી સ્તનપાનનું મૂળ ના ચૂકવી શકાય. તો મારી માએ તો મને કેટલી વિદ્યા આપી, એનું જોઈને તો આજે ગાઈ રહી છું, બોલી રહી છું. એવી માં જગદંબા, મારી માના ચરણોમાં પ્રણામ કરી રહી છું. અહીંથી મારી માં જ્યાં હોય ત્યાં પ્રભુ એને તમારા ચરણોમાં લેજો. તમે પણ તમારા મા બાપ માટે પ્રાર્થના કરો કે જ્યાં પણ હોય ને
કદાચ જીવતા હોય તો એમ, અને જો કદાચ હયાત ના હોય, દેવ થયા હોય તો એ જ્યાં પણ હોય ભગવાન એમને એમના ચરણોમાં શાંતિ આપી દે. ફરી ફરીને આ જનની જઠરે શયનમ, આ તકલીફમાં આવવું ના પડે આપણા મા બાપે, એવી આપણે પ્રાર્થના કરીએ. અહીંયા માં જશોદા વલોડા વલોવી રહ્યા છે અને આવીને લાલો ઊભો રહ્યો છે. આવીને માના ખોળે આવીને આમ વળગી પડે લાલો દર વખતે, આવીને એવો પ્રેમ કરે બાળક. અને આવીને જ્યાં માં જશોદાના હાથને પકડ્યા છે ને, ત્યારે માં જશોદાએ એનું મુખારવીને એના હાથમાં લીધું છે ને ચુંબન કર્યું છે. અને પછી કીધું છે, બેટા થોડીક વાર વલોણું કરી રહું ને પછી તને દૂધ પાઉં છું. લાલાએ ના પાડી છે, માં મારે હમણાં જ દૂધ પીવું છે, તું મને દૂધ પીવડાવ. માએ વલોણું સાઈડ પર મૂક્યું છે એક બાજુ અને લાલાને ખોળામાં લીધો છે અને દૂધ પીવડાવવા બેઠી છે. એવા જ સમયે રસોડામાં એને દૂધ ઉભરાયું છે ચૂલા ઉપર, એટલે માએ લાલાને દૂધ પીતો તો એને ઉઠાવીને જમીન પર બેસાડી દીધો છે અને પછી માં આગળ ચાલી છે દૂધ લેવા માટે, ઉતારવા માટે. અને અહીંયા લાલાને ગુસ્સો આવ્યો છે કે માએ મને દૂધ ન પીવડાવ્યું, મને ખોળામાંથી ઉતારી દીધો. અને આમ જ્યાં બાળકને લાલાને ગુસ્સો આવ્યો છે, લાલાએ ગુસ્સો કર્યો છે અને પછી ગુસ્સો કરીને પગ પછાડતા ભગવાન એ જ્યાં માટલાને દહીંના અને માખણના માટલીઓ મુકાતી હતી ને એ રૂમમાં ગયો છે. અને ત્યાં જઈને એણે લાકડીએ બધા માટલા ફોડી નાખ્યા છે. આ મોટા અવાજ સાંભળીને માં જશોદા આવી છે ને જોયું છે રૂમમાં, તો એક કક્ષમાં એક નાનકડું અમથું ખાંડણિયું છે અને આ ખાંડણિયું છે ને એની ઉપર લાલો ચડ્યો છે. આ તમને એક વાત કહું, પહેલાં વલોણા થતા, કચરા પોતા જાતે થતા, કપડાં હાથથી ધોવાતા અને આ ખાંડણિયામાં ખંડાતું બધું ને, એના લીધે આ બધા આપણા સ્નાયુઓ જોઈન્ટ નહીં થઈ જતા, આ સ્નાયુઓ દુખતા નહીં. આ બધી એક્સરસાઇઝ હવે બહેનો શું કરે, જીમમાં જાય, જવું જ પડે ને, બાપા કહીને જવું પડે, શું કરે? હા, જો પહેલાંથી ઘરનું કામ કર્યું હોય ને એ વ્યક્તિએ ક્યારેય દવાખાને કે આવી રીતે જીમમાં જવું ના પડે, દવા ના લેવી પડે, એના સ્નાયુઓ જકડાય નહીં. પણ જેણે કામ છોડ્યું છે ને એને આ તકલીફો આવી છે, નાની ઉંમરમાં તકલીફો આવે છે હવે તો. હા, તો અહીંયા લાલાને જોયો છે શું, ખાંડણિયા ઉપર ચડ્યો છે લાલો અને એની ઘૂઘરી વાગી રહી છે, ઘન 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 ઘન, છન 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 છન. અને માં આવીને જોયું છે અને જોયું છે કે આ તોફાન તારું હજુ બાકી રહી ગયું તું, કેમ આટલા બધા માટલા ફોડ્યા, ઓછા પડ્યા, હવે સીકે ચડ્યો છે કેમ? અને આમ માએ ફરી એકવાર લાકડી લીધી છે અને એને પકડવા દોડ્યા છે. માં દોડે છે, લાલો આગળ દોડી રહી છે અને આગળ દોડતા દોડતા એની ઘૂઘરીનો ઘમકાર આખા નંદ મહેલમાં ગાજી રહ્યો છે. ખિલખિલ કરતો લાલો આગળ હસી રહ્યો છે, આગળ દોડતો જાય છે અને પાછળ વળીને માને જોતો જાય છે કે માં આવી છે કે નહીં, માં આવે છે કે નહીં. પાછળ જશોદા મૈયા માથે ચૂંદડી ઓઢીને હાથમાં લાકડી લઈને દોડી રહી છે. ઊભો રહ્યો નટખટ, ઊભો રહે હો કાનુડા, કાળિયા, આ લાલા ઊભો રહ્યો, આજે તને તો હું છે ને છોડવાની નથી, તે આજે બહુ નુકસાન કર્યું છે, તારે બહુ તોફાન થઈ ગયા છે, હો હવે તને છોડવાની નથી. આ જે ગોપીઓ આવે છે ને અને બધું કહે છે ને એ બધી વાત સાચી જ છે. હા, એ ખોટી વાત નથી, મને હવે ખબર પડી ગઈ છે, તું ઉધમી થઈ ગયો છે, બહુ તોફાન કરે છે. અને આમ જ્યાં માં પાછળ દોડી રહી છે, આગળ આગળ લાલો જાય છે, વળતો વળતો પાછળ જતો જાય છે અને આમ લાલો દોડી રહ્યો છે. દોડતા દોડતા માં થાકી ગઈ છે, માં થાકી છે. લાલાએ પાછળ વળીને જોયું છે, અરે મારી માં થાકી ગઈ છે. લાલો ઊભો રહી ગયો છે. હા, અને આમ લાલાએ માને થાકેલી જોઈ છે અને દયા આવી છે, કરુણા આવી છે કે મારી માં થાકી ગઈ છે. થાકેલા જોયા છે માને એટલે કૃપા કરી છે. લાલાએ શું કર્યું છે, ઊભો રહ્યો છે, આવીને આમ કેડ પર હાથ દઈને ઊભો છે, માથા પરનું મોર મુગટ આમ હલી રહ્યું છે. અને એવા સમયે મોટી મોટી આંખોથી, કટાક્ષ નેત્રોથી લાલાએ કીધું છે, માં તારે મને પકડવો છે ને, હે ને, મને દંડ કરવો છે ને, માં મને સજા કરવી છે ને, તારું માખણ બધું તોડી ફોડી નાખ્યું છે ને માટલીઓ, તો મને પકડી લેવો છે ને, લે માં મને પકડી લે. આમ કરીને બે નાનકડા હાથ લાલાએ માની સામે ધર્યા છે. માએ બે હાથ જોયા છે અને એની આંખમાં આંસુના આ દરિયાની જેમ આંસુ નીકળી આવ્યા છે. રડતા રડતા માએ પાછો ગુસ્સો કર્યો છે કે આજે તને છોડી દઈશ ને તો કાલે પાછું તું ગોપીઓને પજવવા જશે. અને આમ જ્યાં માં બોલી રહી છે ત્યાં આ નંદ ભવનમાંથી એક દોરડી લઈને આવી છે. દોરડી લઈને કાનાને બાંધવા ગઈ છે. કાનાને બાંધવા ગઈ છે પણ જરાક બે આંગળ દોરડી ઓછી પડી છે એટલે માં જશોદાએ કીધું છે અહીં નહીં ઊભો રહેજે, ક્યાંય જતો નહીં.
હા હું હમણાં આવું છું. અને આમ કહીને માં જશોદા ગઈ છે ગૌશાળામાં, ત્યાંથી ફરીથી એક દોરડું લાવી છે, ફરીથી એને બાંધવા ગઈ છે, ફરીથી 2 આંગળ ઓછું પડ્યું છે. આમ 2-3 વાર માં દોડી દોડીને ગઈ છે ને માને હાંફ ચડતો જોયો છે. એટલે લાલાએ દયા કરી છે કરુણાથી અને માને બેસાડીને એના ખોળામાં પોતે બેઠો છે, એના મુખારવિંદને આમ હાથથી પકડી છે અને એના ગાલને પસવાડીને કીધું છે, માં તારે મને બાંધવો છે ને? હા, તારે દોરડીથી બાંધવો છે ને માં? હું તોફાની છું ને, તને બહુ હેરાન કરું છું ને માં, તને દુઃખ થાય છે ને મારાથી? આ બધા ફરિયાદ કરે છે એનાથી તને તકલીફ થાય છે ને? આ ગોપીઓ આવી આવીને મારી ફરિયાદ કરે એનાથી તને તકલીફ થાય છે ને? જો માં, તું મને બાંધવા માંગે છે ને, બાંધી દે. આમ કરીને લાલાએ પોતે હાથથી લઈને દોરડી જ્યાં માના હાથમાં દીધી છે ત્યાં માએ ખાંડણિયા સાથે લાલાને એવો કસકસાવીને બાંધ્યો છે કે લાલાના શરીર પર આંકા પડ્યા છે. અને એવો બાંધેલો લાલો ફળિયામાં મૂક્યો છે અને ફળિયામાં ઊભો રાખ્યો છે. સૂર્ય જે તપી રહ્યો છે સીધે સીધો આ લાલાની ઉપર તાપ આવી રહ્યો છે. અને એવા સમયે જ્યાં ભગવાનને બાંધવામાં આવ્યા છે ત્યારે ગોપીઓ આવી છે. ગોપીઓએ આ દ્રશ્ય જોયું છે. કાળજાનો કટકો છે આ લાલો, ગોપીઓના કાળજાનો કટકો છે. એટલે દોડતી દોડતી માની પાસે ગઈ છે. માની પાસે જઈને કીધું છે, માં આવી સજા ના કરશો. ત્યારે જશોદા મૈયા ઘરના કામ તો કરવાના છોડ્યા જ છે, પણ છણકા કરતી કરતી અહીંયા જાય ને ત્યાં જાય, પોતાની ચૂંદડી સરખી કરતી જાય, રડતી જાય અને બોલતી જાય, શું તમને બધાને ઈચ્છા હતી ને કે મારા લાતી એટલે મેં મારા લાલાને સજા કરી છે. આજે તમારા પાપના ભોગે મારા લાલાને તડકામાં બાંધીને ઊભો રાખ્યો છે. બસ હવે તમે બધી ખુશ છો ને? હા, આમ કરીને માં રડતી જાય છે, પોતાના આંસુ લૂછતી જાય છે અને ગોપીઓને સંભળાવતી જાય છે, મેણા ટોણા કરતી જાય છે. આમ કરતા કરતા જ્યાં ગોપીઓ આવી છે તેમણે બધી વાત કરી છે, માં અમને ઈચ્છા હતી કે લાલાને તું સજા કરે, પણ આવી સજા નહીં માં, આવી સજા ના કરાય. જો એના શરીર પર છે ને આ દોરડાના આંકા પડી ગયા છે. એ માસૂમ, એ કેટલું કોમળ છે. હા, એના શરીર પર આંકા પડી ગયા છે માં. ઉપરથી સૂરજનો તાપ પડે છે, એનું શરીર લાલ થઈ ગયું છે માં, એ તપી ગયો છે. એને છોડી દે માં, આજ પછી તારે ત્યાં અમે ફરિયાદ નહીં લઈ આવીએ. અને આમ કરીને ગોપીઓએ બહુ જ મિન્નત કરી છે, પણ આ બાજુ જશોદા માની નથી રહ્યા. આજે તો એને સજા મળશે જ. આટલા વખતથી એને સજા નથી થઈ, તમારા મનને પણ ટાઢક વળશે જ. આમ કરીને